અમદાવાદ પશ્ચિમથી કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ ભરી રહ્યા છે। ભરત મકવાણા આજે ફોર્મ ભરી રહ્યા છે। ભગવાનના દર્શન કરી ભરત મકવાણા રવાના થયા। ભરત મકવાણાએ ઝી 24 કલાક સાથે વાતચીત કરી છે। સ્થાનિક અને રાષ્ટ્રીય પ્રશ્નોના આધારે પ્રચાર કરશે મકવાણા। મોંઘવારી બેકારી મુદ્દે લોકો વચ્ચે જશે મકવાણા। અમદાવાદ પશ્ચિમના કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ભરતભાઈ મકવાણા ઉમેદવારી પત્રક નોંધાવવા માટે ઘરેથી નીકળી ચૂક્યા છે। વાત કરીએ છીએ ટીમની સાથે। ભરતભાઈ, અમદાવાદ પશ્ચિમના લોકસભાના ઉમેદવાર તરીકે તમારી પસંદગી કોંગ્રેસ કરીને આજે સત્તાવારથી તમે ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છો। કઈ રીતે પ્રજા વચ્ચે વિશ્વાસ ઉત્પન્ન કરશો કોંગ્રેસ માટે? સર્વપ્રથમ તો મારા નેતૃત્વ માનનીય સોનિયાજી, માનનીય રાહુલજી, માનનીય પ્રિયંકાજી, અમારા રાષ્ટ્રીય પ્રમુખ માનનીય શ્રી ખડગેજી, અમારા ગુજરાતના પ્રમુખ માનનીય શ્રી શક્તિસિંહજી અને અમારા ગુજરાતના પ્રભારી માનનીય શ્રી મુકુલ વાસનિકજીનો આભાર માનું છું। મારા કાર્યકર મિત્રોનો આભાર માનું છું કે એમણે સૌએ મને આ ઉમેદવારી માટે લાયક સમજ્યો અને મને આ ઉમેદવારી કરવાની તક આપી। સ્થાનિક પ્રશ્નો અને રાષ્ટ્રીય પ્રશ્નો લગભગ એક જ છે, કારણ કે ગુજરાતમાં અમદાવાદ એ ગુજરાતનું કેપિટલ કહી શકાય। અમદાવાદ એ ગાંધીનગરની જેમ જ ગુજરાતનું સૌથી સારું અને સૌથી જાણીતું શહેર છે, જ્યાં આગળ બધા જ લોકો બહારના પણ વસે છે અને અહીંયા સ્થાનિક ગુજરાતીઓ પણ વસે છે। અને એ પરિસ્થિતિમાં અમદાવાદના પ્રશ્નો એ ભારતના પ્રશ્નો છે। અમદાવાદના પ્રાણ પ્રશ્નો જેવા કે બેરોજગારી, બેકારી, ભૂખમરો, લોકોને ના મળતી સુવિધાઓ પાયાની, ભાવ વધારો, આ બધા ખૂબ અસર કરતા છે લોકોને અને એ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે હું પ્રયત્ન કરીશ એવું વચન લોકોને આપવાનો છું। અને એ પ્રયત્ન અત્યારથી હું પણ ચાલુ કરી દીધા છે, કારણ કે અમુક જગ્યાઓના પ્રશ્નો એવા છે કે જે સ્થાનિક હોય। મ્યુનિસિપલ કોર્પોરેશનને મેં રજૂઆતો પણ અત્યારથી ચાલુ કરી દીધેલી છે। એ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે હું હંમેશા પ્રયત્નશીલ રહીશ।